છોટા ઉદેપુરમાં રેતી ખનન અટકાવવા નગરપાલિકાની માંગ. કલેક્ટર ગાર્ગી જૈનને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વાત કરીએ ઓરસંગ નદીમાં સતત વધતા રેતી ખનનથી જળસ્તર ઘટતા પાણી સંકટની ભીતિને લઈને આગોતરા આયોજનના પગલાં લેવા માટે કલેક્ટરશ્રીને કરવામાં આવી રજૂઆત. નમસ્કાર. છોટા ઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઓરસંગ નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોટા ઉદેપુર શહેરના નાગરિકોને પીવાનું પાણી મુખ્યત્વે ઓરસંગ નદી પર આધારિત છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં નદીનું જળસ્તર ઘટતા શહેરમાં પાણીની તંગીની સમસ્યા ઊભી થાય છે. આ પરિસ્થિતિ માટે ઓરસંગ નદીમાં થતું રેતી ખનન મુખ્ય કારણ હોવાનું નગરપાલિકાના સત્તાધીશોનું માનવું છે. રેતી ખનનના કારણે નદીનું જળસ્તર નીચે જઈ રહ્યું છે, જેના પરિણામે આવનારા દિવસોમાં નગરજનોને ભારે પાણી સંકટનો સામનો કરવો પડી શકે છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની શકે એમ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધીના ઓરસંગ નદીના તટમાં થતા રેતી ખનનને તાત્કાલિક અસરથી બંધ કરવા માંગ કરવામાં આવી છે. પાલિકાએ વધુમાં જણાવ્યું હતું કે હાલના નગરપાલિકા નર્મદા નદીનું પાણી ખરીદી નગરજનોને પૂરું પાડી રહી છે, જેના બદલામાં 70 લાખથી વધુની રકમ જો નર્મદા પાણી પુરવઠો બંધ થાય તો શહેરના ભયંકર જળ સંકટ ઊભું થઈ શકે છે અને નાગરિકોને માત્ર 10 દિવસે એકવાર પાણી આપવાની પરિસ્થિતિ સર્જાઈ શકે. આથી અલીપુરા નાકા, વારીગૃહ અને ફતેપુરા નાકા નજીકના વિસ્તારોમાં થતા રેતી ખનનને તાત્કાલિક રોકવા નગરપાલિકાએ જિલ્લા પ્રશાસનને વિનંતી કરી છે અને આ પ્રસંગે પાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે. હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે. એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટીતંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લેવી ખાતે. આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાવી દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું.